નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આજે મારે વાત કરવી છે આ દેશનો આધાર સ્તંભ, જગતનો તાત ખેડૂતની, કે આ ખેડૂતની વ્યથાની અને આ ખેડૂતની હાલતની મારે વાત કરવી છે કે આ દેશમાં સિગારેટ બનાવવાવાળો પૈસાદાર છે, આ દેશમાં દારૂ બનાવવાવાળો પૈસાદાર છે, પણ ધરતી ફાડીને ધાન પેદા કરવા વાળો એકનું અનેક કરીને જે આપણે સૌ કોઈને ધાન આપે છે એ ખેડૂત જ ત્યાંનો ત્યાજ છે। એનું એકમાત્ર કારણ એ છે કે બિયારણના ભાવ વધે, ખાતરના ભાવ વધે, જંતુનાશક દવાઓના ભાવ વધે, પણ જ્યારે ખેડૂત પોતાનો માલ તૈયાર થાય અને બજારમાં વેચવા માટે જાય ત્યારે એને ભાવ ન મળે ત્યારે આ દેવામાં ડૂબાઈ ગયેલો એ ખેડૂત છેલ્લે આત્મહત્યા પણ કરી બેસે છે। એની કરુણતા તો જોવો સાહેબ તમે કે એ ખેડૂતની એ કહી શકાય કે પોતે કોઈની સામે હાથ લાંબો નથી કરતો, એ ભૂખ્યો સૂઈ જશે। આ દેશના ખેડૂતની હાલત આ છે। વાત કરવી છે પણ સત્ય છે કે જ્યારે કોઈ બોલિવૂડ એક્ટર કે એક્ટ્રેસ મૃત્યુ પામે, એમનું મોત થાય ત્યારે સોશિયલ મીડિયામાં આપણે સૌ કોઈ એમના વિશે પોસ્ટ કરીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, પણ રોજના અનેક ખેડૂતો દેવાને લીધે આત્મહત્યા કરી બેસે છે। આ દેશની રક્ષા માટે અનેક વીર જવાનો પોતાના લીલા માથાના બલિદાન આપી દે છે, અનેક વીરલાઓ આ દેશ માટે રોજે કહેવાય કે બલિદાન આપે છે, ત્યારે એમના વિશે વિચારવાનો સમય બાકી ગયો છે। આ દેશની કરુણતા એ છે સાહેબ, આપણે એમના વિશે વિચારતા નથી અને તેથી જ આ ખેડૂત અને જે જવાન છે એ બે જ્યારે સુરક્ષિત હોય ત્યારે આપણે શાંતિથી જીવન જીવીશું। ખેતી વેરાન થઈ રહી છે અને ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે, જ્યારે એક અભિનેતાનું મોત એ અહીંયા ટોપ ન્યૂઝ બને છે અને ખેડૂતની આત્મહત્યા મજબૂરી બને છે। સાહેબ ક્યાંક તો કદાચ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ખેડૂત જે કાયમ ને કાયમ દુઃખદાયી બનતો જાય છે। 99 ના ભાવનું પેટ્રોલ ખરીદવામાં સાહેબ તમને દેશભક્તિ લાગતી હોય તો એકવાર એક સામાન્ય ખેડૂતને તમારે 1000 ના મણ એ ઘઉં તો ખરીદી જુઓ, તમારી હેસિયત શું છે એ ખબર પડી જશે સાહેબ। દોસ્તો, એ તો જગતનો તાત જ સવાલ કરી શકે, બાકી એક સાથે 20 લાખની નુકસાની અને 4 માસની સાહેબ કાળી મજૂરી કરીને જે મહેનત કરી હોય એ જ્યારે નિષ્ફળ જાય ને તો એના મોઢામાં એક જ શબ્દ હોય કે ઠાકર કરે ઠીક। આપણા ખાતામાં જ્યારે 1 મહિનાનો પગાર ન પડ્યો હોય ને તો આપણી નીંદ હરામ થઈ જતી હોય છે, ત્યારે ધન્ય છે આ ખેડૂતને, ધન્ય છે આ જગતના તાતને। પણ આ ખેડૂત કે જ્યારે 5 થી 6 મહિનાની મહેનત હોય અને પોતાના બાળકની જેમ આ પાકને સાચવ્યો હોય સાહેબ, અને કુદરતી આફત જ્યારે આવે ને ત્યારે બધો જ પાક નિષ્ફળ જાય અને છતાંય હસ્તમ કે સ્વીકારે કે ઠાકર કરે ઠીક, એને ખેડૂત કહેવાય સાહેબ। ધન્ય છે આ દેશના ખેડૂતને અને દેવું પણ ગજબનું છે સાહેબ। આ છેલ્લી અને મહત્વની વાત મગજમાં ગાંઠ મારીને સાંભળી લેજો કે દેવું પણ ગજબનું છે। અમીરોનું દેવું વધે ને તો એ દેશ છોડી દે, પણ જ્યારે આ દેશના ખેડૂતનું દેવું વધે ને ત્યારે એ દેહ છોડી દે છે। છેલ્લે ધન્ય છે આ ખેડૂતને, 100 સલામ છે આ ખેડૂતને। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।